સમાચાર સુરતથી સુરત શહેરમાં લોકોના આરોગ્ય સાથે ચેડા યથાવત ફરી એકવાર ખાદ્ય પદાર્થના નમૂના થયા ફેલ 6 ડેરીનું ઘી અને માખણ અખાદ્ય હોવાનું સામે આવ્યું છે। વરાછા પૂર્ણા ઉધનાની ડેરીમાંથી લેવાયેલા નમૂના ફેલ થયા છે। 2 ડિસેમ્બરે 6 ડેરીમાં આરોગ્ય વિભાગે રેડ પાડી હતી। 6 ડેરીમાંથી લેવાયા હતા માખણ અને ઘીના નમૂના। એસઓજી અને આરોગ્ય વિભાગે લીધેલા નમૂના ફેલ થયા છે। ઘી અને માખણમાં આરોપીઓ વેજીટેબલ ફેટનું મિશ્રણ કરતા હતા। લોકોના હૃદય માટે ખૂબ જ જોખમી છે આ વેજીટેબલ ફેટ। સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્ય અને ચેડા કરતા જે તત્વો છે તેની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હેલ્થ એન્ડ હોસ્પિટલ અને ડેઝિગ્નેટેડ ઓફિસરની સૂચના હેઠળ સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન અને વેચાણ કરતી સંસ્થાઓનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું અને આ દરમિયાન જે સેમ્પલ છે એ 6 ડેરીના જે નમૂનાઓ છે ધોરણ મુજબના ન હોવાનું આ પરીક્ષણમાં બહાર આવ્યું છે। ત્યારે મહાનગરપાલિકાના જે અધિકારીઓ છે હાલ ઉધના વિસ્તારની જે ડેરી છે ડેરીમાં ચેકિંગ કરી રહી છે। મહત્વનું છે કે ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરો દ્વારા અગાઉના માસ દરમિયાન કુલ 45 જેટલા માખણ અને ઘીના નમૂના એકત્ર કરવામાં આવ્યા હતા અને આ નમૂનાનું ચોકસાપૂર્વક વિશ્લેષણ માટે સુરત મહાનગરપાલિકાની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મૂકવામાં આવ્યા હતા। ફૂડ એનાલિસ્ટના રિપોર્ટ મુજબ આ પૈકીના 6 ડેરીના નમૂનાઓ ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006ના નિયમ અનુસાર સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે। પરીક્ષણમાં નિષ્ફળ ગયેલા નમૂનાઓનું ઉધના વિસ્તારની નવી ગુજરાત ડેરી અને ધર્મરાજ ડેરીના ઘીના નમૂનાઓનો સમાવેશ થાય છે। આ ઉપરાંત વરાછા રોડ પર આવેલી જનતા ડેરી ફાર્મ અને જનરલ સ્ટોર તેમજ પૂના ગામની અમૃતધારા ડેરી અને સ્વીટમાંથી લેવામાં આવેલા માખણના નમૂનાઓ પણ ગુણવત્તાના માપદંડોમાં ખરા ઉતર્યા નથી। નાના વરાછાની નવી ગુજરાત ડેરીમાંથી લેવાયેલા ઘીના નમૂનો પણ સબ સ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યો છે। મનપા ફૂડ વિભાગ દ્વારા જે યાદી જાહેર કરવામાં આવી છે તેમાં જે સંસ્થાના નમૂના ફેલ થયા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે। હાલ જે મહાનગરપાલિકાની ટીમ છે હાલ ચકાસણી કરી રહી છે અને જે કોઈ ડેરીઓ છે તેને સીલ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારે આપણી સાથે જે અધિકારી છે તેમની સાથે આપણે વાત કરીશું। જે સાહેબ આપનું નામ અને ડેઝિગ્નેશન અને કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? હું વોર્ડ નંબર 25 વિજયનગરના સેન્ટ્રલ સબ ઇન્સ્પેક્ટર આર.કે. શિંદે બોલું। જ્યારે આ સેમ્પલ ફેલ થયું ત્યારે અમને મેસેજ મળ્યો અને અમે આવી ગયા। આરોગ્યલક્ષીમાં બધી ખાણીપીણીની ચીજ ચેક કરવામાં આવી અને જે સીલની કામગીરી છે એ આવતીકાલે ફૂડના સેમ્પલ લઈને આવતીકાલે કાર્યવાહી કરવામાં આવશે। હાલમાં એમના પાસે અમે વહીવટી ચાર્જ કરીને ચેતવણી આપવામાં આવેલી છે। આ વિસ્તારની કેટલી ડેરીના સેમ્પલ લેવામાં આવ્યા હતા? હાલ કેટલી ડેરીને સીલ કરવામાં આવી રહી છે? હમણાં સીલવાળી કોઈ કામગીરી ચાલુ નથી। 2 ડેરીના સેમ્પલ કંઈ ફેલાવેલા છે। બંને ડેરીમાં અમે આરોગ્યલક્ષી કામગીરી કરી રહી છે અને પેલા ડેરી માલિકને ચેતવણી આપી વહીવટી ચાર્જ વસૂલવામાં આવેલા છે। જી ચોક્કસથી કે જે ડેરીના સેમ્પલ ફેલ થયા છે તેઓને ચેતવણી આપવામાં આવી છે, નોટિસ આપવામાં આવી છે અને આવનારા સમયમાં આ જે ડેરી જે સેમ્પલો ફેલ થયા છે તે ડેરીને સીલ કરવાની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। પરંતુ જે પ્રમાણે લોકોના આરોગ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે અને જે આ ડેરીઓ છે ડેરીઓ પર કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ લોકોની માંગ થઈ છે। ત્યારે ફરી એકવાર સુરત મહાનગરપાલિકા દ્વારા જણાવાયું છે કે આ રીતે ભેળસેળ કરતા કોઈ પણ સંચાલકોને છોડવામાં આવશે નહીં અને કડકમાં કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે। કેમેરામેન સરજુ પારેખ સાથે નિર્મલ પટેલ, વીટીવી ન્યૂઝ, સુરત।